મોડાસાના સાકરિયા ગામે ધૂળેટીની ઉજવણી કરાઈ છે ત્યારે અનોખી રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। સાકરિયા તેમજ આસપાસના લોકો દ્વારા ઉજવણી કરાઈ છે ત્યારે ગ્રામજનો દ્વારા રમાય છે લઠમાર દાંડિયા। ત્યારે 1000 કિલો લોકોએ આ ઉજવણી કરી છે ત્યારે મોટી સંખ્યામાં લોકો લઠમાર દાંડિયા જોવા ઉમટ્યા હતા। અહીં સાકરિયા મુકામે હોળીના એક ધામધૂમથી પર્વની ઉજવણી થાય છે, જેમાં એક ગેરૈયા હાથમાં લાઠી અને ગુલાલની છોડો ઉડાડતા ખૂબ સરસ રીતે ગેરૈયાનો રાસ રમાય છે। અને છેલ્લા 10 વર્ષથી હું અહીં અમે અમારા પરિવાર સાથે મિત્ર મંડળ સાથે 10 વર્ષથી જોવા માટે આવીએ છીએ અને આનો ખૂબ લાભ લઈએ છીએ। ખૂબ અનોખી રીતે આ પર્વ અહીં ઉજવાય છે, જેનો અમને બધાને ખૂબ આનંદ છે અને અમે આ પર્વને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ। સાકરિયા ગામમાં વર્ષો પરંપરાગત હોળી ધૂળેટીની ઉજવણી થાય છે। અહીંયા ધૂળેટીની ઉજવણી સાંજે સાકરિયા ગામના સર્વે જ્ઞાતિના લોકો ભેગા થાય છે। અહીંયા 20 થી 25 ઢોલ વગાડી દાંડિયા સાથે અહીં ધૂળેટી રમે છે અને હજારો કિલો ગુલાલ ઉડાડી લોકો ઉત્સાહપૂર્વક અહીંયા દાંડિયામાં ભાગ લે છે। એમાં બહેનો ભાઈઓ સર્વે ગામના દરેક નાના બાળકોથી લઈને દરેક માણસો અહીંયા ઉત્સાહમાં ભાગ લે છે। અહીંયા ખૂબ ઉત્સાહપૂર્વક આ દાંડિયાનો ઉત્સવ ઉજવાય છે અને ધૂળેટી પર્વને ગામ લોકો સર્વ જ્ઞાતિના ભેગા થઈ અને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવે છે અને આ વર્ષ પરંપરાગત આજે ધૂળેટી ઉજવાય છે। વર્ષો જૂની પરંપરા સાકરિયા ગામમાં ચાલે છે એ જાણી અહીંયા અમે છેલ્લા 5 વર્ષથી જોવા માટે બધા મિત્રો સાથે આવીએ છીએ અને આ જૂની પરંપરા આ ગામે જાળવી રાખી છે એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો। અને આ જૂની પરંપરા હજુ પણ ચાલુ છે આ 21મી સદીમાં અને એ અનોખી રીતે અહીંયા ઉજવાય છે અને આખું ગામ એકત્ર થાય છે અને અહીંયા ગુલાલ આખા ગામમાં ઉડે છે અને સર્વ જ્ઞાતિ એક થઈ અને આ ધૂળેટીની પર્વની ઉજવણી સરસ રીતે કરે છે। તો આ પરંપરા જાળવી રાખી એક ઐતિહાસિક સાકરિયાએ બિરુદ પૂરું પાડ્યું છે ગામે અને એ જોઈ અને અમને પણ એવું થાય કે આવું પણ અમારા ગામમાં થવું